હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે અમારે હવે જવાનું છે ફ્લાઇટમાં ઘરે, કેમ કે અત્યારે મોર્નિંગના વાગ્યા છે 6. મારી ફ્લાઇટ છે બપોરની 2 વાગ્યાની. એટલે હવે અમે લોકો અહીંથી નીકળે છે બાગડોગરા જવા માટે, અને આપણો બધો સામાન ને બધું પેક કરી લીધું છે સાંજે જ. એટલે કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. જો વધારાનું જો બધા લોકો નીચે આવી ગયા છે અને બેગો અમારી ભરાઈ ગઈ છે. હેતસી મજામાં? જો હવે અમે લોકો આજે છે ને ફાઇનલી અહીંયાથી નીકળીએ છીએ. શું રામો, નીકળવું છે ને? ઘરે જવું નિર્જા, ઘરે જવું છે આપણે? હેલો ફ્રેન્ડ્સ, અમને લોકોને છે ને જેટલા દિવસ અમે અહીંયા દાર્જિલિંગમાં રહ્યા એટલા દિવસ આ ભાઈએ અમને સાઇડ સીન ને એવું બધું કરાવડાવ્યું છે, અને એમની સર્વિસ બહુ જ સરસ છે. બધા A to Z સાઇડ સીન ને બધું એમણે લેવડાવ્યું છે. અને એ ભાઈ અહીંયા દાર્જિલિંગમાં, શું નામ છે તમારું? નવીન તામંગ. ઓકે, અને તમારો કોન્ટેક્ટ નંબર? 6295495626. ઓકે, આ ભાઈનો કોન્ટેક્ટ નંબર છે. જો તમારે કોઈને બી સાઇડ સીન અથવા અધરવાઇઝ તમે ક્યારે બી દાર્જિલિંગમાં આવો છો અને ટેક્સીની નીડ છે તમને, તો તમે આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ગાઈઝ, હવે આપણે લોકો નીકળી ગયા છીએ, ટેક્સીમાં બેસી ગયા છીએ અને હવે જઈશું બાગડોગરા એરપોર્ટ. અને આ અમારું પાછળ આટલો સરસ મજાનો સામાન. જો અહીંયા જિંકર દીદીને રામુ બંને સૂઈ ગયા છે, રાકેશભાઈને, અને પરેશ આગળ બેગ લઈને બેસી ગયા છે. તમે એનું વેધર જો, આમ એનું ખબર નહીં, દાર્જિલિંગનું એટમોસ્ફિયર જ બહુ જ સરસ છે. લોકો છે ને વહેલા આવી ગયા છે એરપોર્ટ ઉપર જવા માટે. હેતસ્વી જો અહીંયા ઊભી છે, અને પરેશ ને જિંકલ દીદી અમે લોકો હવે આઈસ્ક્રીમ મંગાવ્યું છે. જો પરેશ કોણ ખાય છે, આ કોણ ખાય છે, અને આપણે કુરકુરે ને કોણ લઈએ. તો જોઈએ હવે, કેમ કે અમે લોકો વહેલા આવી ગયા છીએ અત્યારે. એરપોર્ટને તો વાર છે, અને રામ સાહેબ આપણા રોકે છે. તો બન્યા રહેજો બ્લોકમાં. આવું બધું રાખે. અને હવે અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા બાગડોગરા એરપોર્ટ પર, અને હવે અમારે લોકોને જવાનું છે ઘરે. જો આપણે લોકો છે ને અહીંયા એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. અમે લોકો છે ને અહીંયા પહોંચી ગયા છીએ. ચેકિંગ ને એવું બધું અમારું થઈ ગયું છે, અને હવે જો અહીંયા જેન્ટ્સનું ચેકિંગ બાકી છે. ઊભા છે પાછળ. જો અમારા બધાનું હવે ચેકિંગ થઈ ગયું છે, અને અમે લોકો એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. અને હવે થોડુંક લંચ કરી લઈએ, કેમ કે મારે સવારનું બ્રેકફાસ્ટથી બધું બાકી જ છે જમવાનું. એટલે કંઈ નહીં, બન્યા રહેજો બ્લોકમાં. અને હવે ફાઇનલી અમે લોકોને હવે ઘરે જવાનું છે. હમણાં બધી 2 થી 3 કલાકમાં પહોંચી જઈશું ને. ઘરે જઈને શું કરવાનું? અહીંયા બેસી ગયા છીએ ફ્લાઇટમાં. હવે અંદર જોઈ શકો છો, આપણે ફ્લાઇટમાં અંદર બેસી ગયા છીએ. અને
હવે એરપોર્ટેથી નીકળીશું. ક્યાં જઈએ છીએ? ઘરે જઈને શું કરવાનું તારે? બધાને પેન આપી હોમવર્ક કરવાનું. હવે ફાઇનલી ઘરે જાઓ ને. અને હવે અમે લોકો પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ. ફાઇનલી અમદાવાદ ઘરે જઈશું અને બધા એક્સાઇટેડ છે ઘરે જવા માટે. પહોંચી ગયા છીએ. આ હેતુ છે ને આટલા દિવસ બીમાર હતી, પણ આજે જેવું આમ અમદાવાદ એરપોર્ટ આવ્યું ને એટલે એકદમ સાજી થઈ ગઈ છે. જો તમે બરાબર ને, હવે અમદાવાદ આવી એટલે હાજી થઈ ગઈ ને. અત્યારે જેવા ફ્લાઇટમાંથી નીચે ઉતર્યા ને એકદમ એટલો તડકો લાગે છે કે આટલા દિવસ અમે લોકો જ્યાં સિક્કિમ હતા ને તો ત્યાં એકદમ વાતાવરણ બહુ જ સરસ ઠંડુ હતું. અને અહીંયા આવતા હવે કેવો તડકો લાગે જિંકલ દીદી? પરસ કેવો તડકો? આ લોકો હવે વાતું કરવા માંડ્યા છે જો. અને અમારી હજી કોઈ બેગો આવી જ નથી. ये हमारी बैग नहीं है तो क्या करे. હવે છેલ્લે છે ને અમે થાકીને ટ્રોલી ઉપર બેસી ગયા છીએ, કેમ કે બેગ કઈ આવતી નથી. જોઈએ હાલો આપણી એક આવી જો હિયાવાળી બેગ આવી રહી છે. હિયાવાળી બેગ આવી. હું કહેતી હતી आई तो गई. કાલે આવવાનું હતું મારે તો પાછી વહી જાઓ. અરે ક્યારે આવશે? પાછી વહી જાઓ. તું મને યાદ કરતી હતી હે ને? હવે આપણે શું કરવાનું છે? ખાવા બેસી ગયા છો? મેં ત્યાં નહોતું ખાધું. મને ચા દૂધ ને ભાખરી નહોતી મળતી. મને ભાખરી ખાવી હતી. હવે ચાલો તમે હું ખાવું છો? ઈ નો બદલા, ઈ નો અડાય બટન એ કોઈ. તું ખાજો. કાઢું છું ભીડે સાચી રાખતું. હું બોલ. સાસ પીજો. લાઈ બેડ હતી. બ્રેડ હતી પણ તું શું કરતી હતી? હું ખાતી હતી બેડ. એવું છે? કેક કઈ ખાધી હતી કેક. હે પછી તે કેક ખાધી હતી. બે કેક ખાધી હતી. તારે કેવી કેવી હતી કેક? કેવી કેવી કલરની હતી કેક? કેવી કલરની હતી? ચોકલેટ કલરની. ચોકલેટ કલરની. હવે ચોકલેટ કલરની. તો હવે શું કરશું આપણે? અરે આપણે તો જમવા બેસી ગયા છીએ તો કહું છું. જમીન શું કરવાનું છે? હજી તાર હોમવર્ક કરવાનું છે. જો આ જો આ ખાયરો આ પૂરું કરવાનું. પૂરું કરવાનું છે. આ તારું સ્વેટર છે, પહેરવાનું તારે? હે પહેરવાનું છે? હા કેવું છે? પેલા અહીંયા તો રે. સારું છે. બંને રહો. પણ મને તો બતાય. મમ્મી આ
અહીંયા તો આય કાળી જોજે ને એ અંદર વહી ગઈ સ્વેટર લઈને એની મમ્મીને બતાવવા માટે. કાળી અહીંયા તો આય. સ્વેટર પહેરે મમ્મીને. હું લાવી હર્ષિતા હસીતા છે તો ડાઈ. કેવું લાગ્યું તને? બહુ મસ્ત. બહુ મસ્ત છે. તો હવે તું મને મારીશ નહીં ખીજાઈશ નહીં આલે યે થઈ ગયું. થઈ ગયું. આ તો શિયાળામાં પહેરવાનું સ્કૂલે પહેરીને જવાનું હોય ખબર છે તને? મને બહુ ખબર હોય કેમ કે આપણે સોડા પહેરીને જાય બધું કરે. સોડા પહેરીને જાય ને તો આપણે બધું ગળો પડાય એવું બધું કરી. મમ્મી આપણે જ્યારે આપણે સોડા જાય ને તો મમ્મી મને ગળો પડાય. હે હા મલાઈ નહીં મને બહુ. ઊભી રહે તો અહીંયા અહીંયા લે કાળી કેવી છે જો તો ઈ લટકારી. મમ્મી મમ્મી જો માપનું exact માપનું. સોડા પહેરીને જવાનું. સોડા પહેરીને જવાનું. ઊભી રહે અહીંયા હું પેન લેતા આવું છું. એક્ઝેક્ટ માપનું આવી ગયું. ઓય ન્યા ક્યાં ગઈ તું? તને આમાંથી કઈ પેન લેવીશ એમ કે? ઓય યુ કઈ પેન લેવીશ તારે? ઓકે તો લઈ લે. તો કઈ લેવીશ તારે? ખાલી માથું દુખા કરે શરદી બસ એટલે ડોક્ટર કહે કદાચ એવું હોય કઈ લેવીશ બીજી? આ વાળી હા એ તો કેવું ચલાવું છું એ તો ઓકે તો ઈ લઈ લે હાલ. તમને કહે જ નહીં